જાડેશ્વર ચોકડી નેશનલ હાઈવે નંબર 48ને અડીને પાર્ક કરેલી બાઇક આજે વહેલી સવારે ભરૂચ સિટી ટ્રાફિક પોલીસે બાઇક ઉઠાવી ડિટેઇન કરી હતી। જાડેશ્વર ચોકડી ઉપર રોજબરોજ ટ્રાફિક જામને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ, ધંધો રોજગાર અર્થે જતા લોકો તથા મજૂર વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવવા પડી રહી છે। ત્યારે કેટલાક નોકરિયાતો કેટલાક હાઈવેને અડીને રોડ ઉપર જ બાઇક પાર્ક કરી નોકરી ઉપર જતા રહેતા હોય છે। કેટલાક લારી ગલ્લાઓને રોડને અડીને હોવાથી ટ્રાફિકની સમસ્યા તીવ્ર બનતી હોય છે। ત્યારે આજે વહેલી સવારે ભરૂચ સિટી પોલીસ ટ્રાફિક પીએસઆઈ એન.આર. પાઠક સહિત તેમની ટીમ દ્વારા આજે વહેલી સવારે જાડેશ્વર ચોકડી ઉપર હાઈવેને અડીને પાર્ક કરેલી 25થી વધુ બાઇક ઉઠાવી ડિટેઇન કરી હતી। હવે ભરૂચ જિલ્લા પોલીસ જાડેશ્વર ચોકડી થી પૂર્વ પટ્ટી ઉપર મોટા બસ ટ્રાવેલ્સનો પાર્કિંગના અડ્ડો જમાવી દીધો છે। તો શું પોલીસ આ પાર્કિંગની પણ દૂર કરશે? ખરું એ લોક ચર્ચા।